પવિત્ર શ્રાવણ માસમાં ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડતો એક વિડીયો સામે આવ્યો। ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લીલ ડાન્સનો વિડીયો વાયરલ થયો છે। યુવકોએ મહાદેવ અને માતા પાર્વતીનું રૂપ ધરીને અશ્લીલ ડાન્સ કર્યો હતો। ગીતો પર ઠુમકા લગાવતા આવારા તત્વો સામે લોકોમાં રોષ ફેલાયો છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોબાળો મચ્યો છે। વિડીયો વાયરલ થતા કાર્યક્રમના આયોજકોએ માફી માંગી હતી। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા બળદેવ જોડાયા છે। બળદેવ, જણાવશો કે શ્રાવણ મહિનામાં ભક્તિના બદલે અહીંયા અશ્લીલ ડાન્સ થતો હોવાનું સામે આવ્યું છે। જે રીતે સુરતના સોશિયલ મીડિયાની અંદર એક જે વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ વીએચપી અને બજરંગ દળના જે યુવકો હતા તેમને ખ્યાલ આવતાની સાથે જ તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તમામ જે આયોજકો છે તેમની પાસે જે માફી છે તે મંગાવવામાં આવી હતી। એટલે કે જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે સુરતના જે ડિંડોલી વિસ્તારની અંદર એક જે ધાર્મિક કાર્યક્રમ હતો ને તે દરમિયાન એક ડાન્સ ઉપર જે કેટલાક લોકો છે તે અશ્લીલ જે ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે અને બીજી બાજુ જે ભક્તિમય જે માહોલ ચાલી રહ્યો હતો ને તે વચ્ચે આ રીતનું કૃત્ય કરવું કેટલું યોગ્ય છે। એટલે જે એક ધાર્મિક લાગણી જે દુભાતી હોય અને તેને ધ્યાનમાં રાખીને જે રીતે વીએચપીના જે લોકો હતા તે તાત્કાલિક પહોંચ્યા હતા અને આ લોકોને ટકોર પણ કરવામાં આવી હતી અને ફરીથી આ રીતની ઘટના ન બને તે માટેની જે બાહેધરી છે તે લોકો દ્વારા આપવામાં આવી છે। એટલે મહત્વની વસ્તુ એ છે કે સુરતની અંદર અગાઉ પણ આ રીતની એકવાર જે ઘટના બની ચૂકી છે અને તેને લઈને લોકોમાં એક રોષ જોવા મળ્યો હતો। હાલમાં તો આ જે પોલીસ પણ આ બાબતે હવે તપાસ કરી રહી છે કે આ કાર્યક્રમ છે તે કોના દ્વારા કરવામાં આવ્યો હતો, કારણ કે જે હાલ જે શ્રાવણ માસનો જે મહિનો ચાલી રહ્યો છે અને તેના કારણે નાના મોટા જે વિસ્તારની અંદર જે કાર્યક્રમો થતા હોય છે તેની અંદર પોલીસ જે પરમિશન છે લેવામાં નથી આવતી। એટલે આ જે વિડીયો છે તે ડિંડોલી વિસ્તારનો હોવાનું જે માલુમ પડ્યું છે અને આયોજક દ્વારા જે રીતે જાહેરમાં માફી માંગી અને પોતાનો જે વિડીયો છે તે પણ વાયરલ કરવામાં આવ્યો છે। જી બિલકુલ બળદેવ, માહિતી બદલ આપનો આભાર।